નમસ્કાર દર્શક મિત્રો, ફાસ્ટ ન્યૂઝ ઇવનિંગ બુલેટિનમાં હું ઉદય રાવલ આપનું સ્વાગત કરું છું। બુલેટિનની શરૂઆત કરીશું ઉમરગામના મુખ્ય સમાચારોથી। ઉમરગામ તાલુકાના સોરસુંબા ગ્રામ પંચાયત હદ વિસ્તારમાં નવનિર્મિત રેલવે ઓવરબ્રિજની બાજુમાં સાંકડા સર્વિસ રોડને કારણે લોકો ત્રાહિમામ પોકારી રહ્યા છે। ચોમાસા દરમિયાન નવનિર્મિત ઓવરબ્રિજ નીચે પાણીનો ભરાવો થતાં સ્થાનિક વિસ્તારના વાહન ચાલકો અને રાહદારીઓ ભારે મુશ્કેલી વેઠી રહ્યા હતા। વારંવાર રજૂઆત બાદ તંત્ર દ્વારા ગટરના નિર્માણની કામગીરી શરૂ કરાઈ છે, પરંતુ અણધર કામગીરીને કારણે સ્થાનિક દુકાનદારો ત્રાહિમામ પોકારી રહ્યા છે। સોરસુંબા રેલવે ઓવરબ્રિજના બંને તરફ સાંકડા સર્વિસ રોડને કારણે ગુજરાત અને મહારાષ્ટ્રની એસટી બસોના રૂટ બંધ કરી દેવાયા છે। જીઆઈડીસી વિસ્તારમાંથી રેલવે સ્ટેશન તરફ જતા વાહનો જીઆઈડીસી કોલોની વિસ્તારમાંથી પસાર થતા જોવા મળે છે। સોરસુંબા રેલવે ઓવરબ્રિજની સુવિધા ઉપલબ્ધ થતાં પૂર્વથી પશ્ચિમ તરફ અવરજવર કરતા લોકો રાહત અનુભવી રહ્યા છે, પરંતુ સાંકડા સર્વિસ રોડ અને ગટરના કામગીરીમાં વેઠ ઉતારાતા સ્થાનિક વિસ્તારના દુકાનદારો અને રેલવે સ્ટેશન તરફ જતા વાહન ચાલકો પારાવાર મુશ્કેલી વેઠી રહ્યા છે। આ રોડનું જે ફૂટકા બાજુમાં કર્યું છે ગટર માટે, હકીકત ગણો ને તો આમ રેલનું લેવલિંગ બરોબર છે નહીં। બીજું કે રસ્તાનું પાણી એ આવશે તો પિચિક બાજુ જશે, આ બાજુનું પાણી અડધું આ બાજુ આવશે ને અડધું પેલું જૈન દેરાસર બાજુ જશે। પ્લસ બીજું આજે છેલ્લા 15 દિવસથી આ વસ્તુનું કામકાજ ચાલુ છે, એમાં કોઈ ઠેકાણે બહાર લગાવે છે પછી પાછું બહાર કાઢે છે, એ લેવલિંગ બરોબર કરતા નથી। એટલે પહેલા જેટલું ધારવા કરતા વધારે ખોદી નાખ્યું તો દુકાનની બાજુનું એકદમ શટર સુધી એ થઈ ગયું, તો પછી પાછું એ લોકો એ કરીને થોડુંક સાઈડ પર એ કર્યું। આજે દુકાનનું આજુબાજુ જે કઈ રસ્તાનું જે બધું હતું બાંધકામ આગળનો ઓટલો એ બધો ઢળી પાછું પૂરીનું 3 ફૂટ પાછું ઊંચું કર્યું, 9 ફૂટ અંદર ખોંડી કાઢે તો પાછું એ લોકો કાઢ્યું ને પાછું પૂરીને કર્યું। કોઈ નહીં આવે પણ ચાલી જાય, અહીંયા કોઈ રહેતા નહીં મળે ને, ખાલી માણસ જ કામ કરીને જાય। ગટરનું લેવલ કરે છે પણ પાછું એ લોકો ગટરનું લેવલ કઈ ગડબડ થયો તો પાછું ખોદીને 3 ફૂટ નીચે કરે, ઉપર કર્યું પાછું। હવે પાછું હવે શું કરે કઈ ખબર નહીં। પાછા 8 તારીખનું કામ ચાલુ છે। जो गटर लाइन बराबर बना है, ऊपर नीचे बन गया था, तोड़ दिया, ऊपर से नीचे से ऊपर लाया और हमको दुकान में आने का भी तकलीफ है। कैसा आने का दुकान 15-20 दिन से हमको परेशान कर दिया। સરીગામ ગ્રામ પંચાયત હદ વિસ્તારમાં સીએસઆર અંતર્ગત સ્થાનિક વિસ્તારના ઔદ્યોગિક એકમો દ્વારા વિવિધ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે। સરીગામ મુખ્ય બજાર વિસ્તારમાં વેપારીઓ, બહારથી આવતા ગ્રાહકો અને વિદ્યાર્થીઓને સુવિધા ઉપલબ્ધ કરાવવા ઇન્ડોકાઉન્ટ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા ₹10 લાખના ખર્ચે શૌચાલયનું નિર્માણ કરાશે। ખાતમુહૂર્ત પ્રસંગે સરીગામના અગ્રણી રાકેશ રાય, સરપંચ સહદેવભાઈ સહિત મોટી સંખ્યામાં ઉદ્યોગકારો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। ઇન્ડોકાઉન્ટ ઇન્ડસ્ટ્રીના પ્રતિનિધિઓ તેમજ સમાજ શ્રેષ્ઠીઓના હસ્તે વિધિવત ખાતમુહૂર્ત કરી કામગીરી શરૂ કરાઈ હતી। શૌચાલયના નિર્માણની કામગીરી પૂર્ણ કરાયા બાદ તેની જાળવણી અને નિભાવ ખર્ચ ગ્રામ પંચાયત સરીગામ દ્વારા આપવામાં આવશે। આજરોજ ઉમરગામ તાલુકાના સરીગામ ખાતે ઇન્ડોકાઉન્ટ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના જે CSR વિભાગ છે, ઇન્ડોકાઉન્ટ ફાઉન્ડેશન, એમના દ્વારા સરીગામ મેઇન બજાર ખાતે એક પબ્લિક ટોયલેટ બ્લોક બનાવવા માટેનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે, જેમાં આશરે 10 લાખ સુધીના ખર્ચેથી એક નવું ટોયલેટ બ્લોક બનાવવામાં આવશે, જેથી આસપાસના લોકોને અને રાહદારીઓને જે નૈસર્ગિક ક્રિયાઓ છે એ કરવા માટે એક જરૂરી સ્થળ મળી રહેશે। ઇન્ડોકાઉન્ટ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ ભિલાડ દ્વારા સરીગામ ખાતે CSR હેઠળ ₹10 લાખના ખર્ચે પબ્લિક ટોયલેટ બ્લોક, જાહેર શૌચાલયનું ખાતમુહૂર્તનો કાર્યક્રમ આજે રોજ રાખવામાં આવ્યો હતો। ખાસ કરીને સરીગામ 3 રસ્તા વિસ્તારની અંદર એક જાહેર શૌચાલયની સુવિધા સરીગામ ગ્રામ પંચાયત દ્વારા ઊભી કરવામાં આવી હતી, પરંતુ સરીગામ બજાર વિસ્તારની અંદર આ સુવિધા બાકી હતી। સરીગામમાં આવતા ગ્રાહકો, વેપારીઓ, ઉદ્યોગ જગતના લોકો, વિદ્યાર્થીઓ, ભાઈઓ બહેનો અને માતાઓ, દીકરીઓને ત્યારે ખૂબ તકલીફ પડતી હતી। ત્યારે ઇન્ડોકાઉન્ટ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ અને સરીગામ ગ્રામ પંચાયતના સંયુક્ત ઉપક્રમે જે આજરોજ ટોયલેટ બ્લોકનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે એ ખૂબ આશીર્વાદરૂપ પુરવાર થશે। આ ટોયલેટ બ્લોકની માવજત, મરામત, એની નિભાવણી, એનું બિલ, સૌ મેન્ટેનન્સ વગેરે સરીગામ ગ્રામ પંચાયત દ્વારા કરવામાં આવનાર છે। અમે લાઇબ્રેરી માટે, સાથે સાથે 3 રસ્તાના શૌચાલય માટે અને આ શૌચાલય માટે પણ આગળ એનું જે કઈ ક્લિનિંગની વ્યવસ્થા છે એ વ્યવસ્થા ગ્રામ પંચાયત સરીગામ કરશે। દમણ ઔદ્યોગિક વિસ્તારમાં કેટલાક ઉદ્યોગો દ્વારા રાત દિવસ ધુમાડાના ગોટે ગોટા હવામાં વહેતા મૂકી દેવાતા વાયુ પ્રદૂષણમાં નોંધપાત્ર વધારો થયેલો જોવા મળી રહ્યો છે। પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના અધિકારીઓ સ્થાનિક વિસ્તારમાં કાર્યરત ઉદ્યોગો દ્વારા નિયમોનું ચુસ્તપણે પાલન થાય તે દિશામાં યોગ્ય કાર્યવાહી કરે એવી સ્થાનિકો માંગ કરી રહ્યા છે।
વાપી જીઆઈડીસી પોલીસે એટીએમ કાર્ડ બદલી ગ્રાહકોના ખાતામાંથી પૈસા ઉપાડી નાસ્તો ફરતા આરોપીને ઝડપી પાડ્યો છે। વાપી ગુંજન ચોકી સામે એટીએમમાં પૈસા કાઢવા ગયેલા સેલવાસના યુવકનું એટીએમ કાર્ડ બદલી તેના ખાતામાંથી ₹15,000 ઉપાડી છેતરપિંડી કરનાર આરોપી મુંબઈ ભાગે તે પહેલા વાપી જીઆઈડીસી પોલીસે તેને ઝડપી પાડ્યો હતો। પોલીસે આરોપી દિનેશ પાસેથી રોકડ ₹37,50 14 જેટલા જુદી જુદી બેંકના એટીએમ કાર્ડ તથા કાર મળી કુલ ₹3,37,50નો મુદ્દામાલ કબજે કર્યો છે। સેલવાસ રેડક્રોસ સ્કૂલમાં વાર્ષિક રમોત્સવ 2025નું આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં શાળાના દિવ્યાંગ બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો। વાર્ષિક રમોત્સવમાં 26 વિવિધ રમત સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં મુખ્ય અતિથિ સ્થાને ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીના સચિવ અમિત કુમાર ઉપસ્થિત રહ્યા હતા। વાર્ષિક રમોત્સવમાં દોડ, બુક બેલેન્સ, સંગીત ખુરશી, સોફ્ટબોલ થ્રો સહિત 26 જેટલી રમત સ્પર્ધામાં ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓને અમિત કુમારે શુભકામના પાઠવી હતી। વિજેતા વિદ્યાર્થીઓને સર્ટિફિકેટ આપી પુરસ્કૃત કરાયા હતા। કાર્યક્રમમાં આમંત્રણને માન આપી ઉપસ્થિત રહેલા અમિત કુમાર તથા તમામ પેરેન્ટ્સનો શાળા સંચાલક મંડળે આભાર પ્રકટ કર્યો હતો। आज रेड क्रॉस स्कूल में बच्चों के लिए एनुअल स्पोर्ट्स डे का इवेंट ऑर्गेनाइज किया गया। इसमें बच्चों ने बहुत अच्छे से पार्टिसिपेट किया। अलग अलग तरह के इनोवेटिव गेम्स थे और स्पेशली बहुत बहुत थैंक यू इन पेरेंट्स को भी जो आज बच्चों के साथ आए। कुछ इवेंट्स में उन्होंने भी इनके साथ पार्टिसिपेट किया और आगे आने वाले टाइम में हम और भी इवेंट्स कराते रहेंगे ताकि बच्चों का एक तो जो भी इंटेलेक्चुअल ग्रोथ हो, साथ में वो बाकी बच्चों के साथ भी कम्पीट कर पाए। थैंक यू। आज हमारे स्कूल रेड क्रॉस में जो स्पेशल स्कूल है यहाँ पर एनुअल स्पोर्ट्स डे का आयोजन किया और हमारे आज के मुख्य अतिथि हमारे सेक्रेटरी सर इंडियन रेड क्रॉस सोसाइटी के एवं रेसिडेंट डेप्यूटी कलेक्टर श्री अमित कुमार सर उपस्थित रहे। વલસાડ શહેરના અબ્રામા વિસ્તારમાં મણિબા સોસાયટી પાસે ડમ્પર ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો। ડમ્પર પહેલા ઝાડ સાથે અને ત્યારબાદ વીજ પોલ સાથે અથડાતા સમગ્ર વિસ્તારમાં અંધારપટ છવાઈ ગયો હતો। ઘટના અંગે જાણ થતાં વીજ વિભાગની ટીમ અને પોલીસની ટીમ ઘટના સ્થળ પર આવી પહોંચી હતી। સંઘ પ્રદેશ દાદરાનગર હવેલીની દમણગંગા નદીમાં યુવાને મોતની છલાંગ લગાવી હતી। બ્રિજ ઉપરથી મોતની છલાંગ લગાવતા પહેલા યુવાને માતાને ફોન કર્યો હતો। સેલવાસ ફાયરની ટીમે યુવાનનો મૃતદેહ નદીની બહાર કાઢ્યો હતો। સેલવાસ પોલીસે ઘટના અંગે નોંધ લઈ તપાસ હાથ ધરી છે। ફાસ્ટ ન્યૂઝ ઇવનિંગ બુલેટિનમાં આજે બસ આટલું જ। આવતીકાલે ફરી મળીશું। નમસ્કાર।